સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી। સુરતમાં દારૂબંધી પોલીસે કડક અમલ કરાવી રહી છે, ત્યારે સુરતની સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ટેમ્પોમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો। સરથાણા પોલીસે ટેમ્પામાં લઈ જવાતા આશરે 1 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે મોબાઈલ ટેમ્પો મળી 3 લાખનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી સર, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમજી લીંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે રૂપિયા 1,50,000ની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ12AZ 5223ને પણ કબજે કરવામાં આવેલ છે। આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સરથાણા પોસ્ટે નાઓ કરી રહેલ છે।